એક મોરા ગામ હોય છે ને એક હજીરા તરફ હોય છે રસ્તો. જ્યાં રિલાયન્સ કંપની જો દિવાલ છે, બાજુમાં સર્વિસ રોડ છે. આ મેન રોડ છે, આપણે ગાડી જાય ને મેન રોડ ઉપર જ છે. આ બધી રિલાયન્સ કંપનીની દિવાલ જ છે. જો આપણે ગાડી ચલાવતા આપણે શૂટિંગ ઉતારવી એટલે થોડુંક શૂટિંગમાં થોડુંક ડિફરન્સ રહી જાય તો તમને પણ નાના મોટું તો બતાવી શકો છો. કેમ કે આમાં ડ્રાઇવિંગ કરવું પ્લસ મારે શૂટિંગ ઉતારો. જો આમાં રિલાયન્સ કંપનીનો જો ગેટ છે, જો કેટલો સરસ છે. જો આ મેન ગેટ છે રિલાયન્સ કંપનીનો. જો આ બધી ઓફિસો છે, બધા જે મેન બધા સંભાળવાવાળા હોય ને એની માટે ઓફિસો છે. જો બધી આપણી કંપની છે. અંદર બધું જો ફિલ્ટરના બધા પ્લાન્ટ છે, બધા પેટ્રોલ ડીઝલ બધા ઓઇલ ફિલ્ટર પછી અંદર ઘણી વસ્તુ નાના મોટી બને છે. પણ કંપનીમાં આપણે ગયા ને જે કંપનીમાં એન્ટ્રી થાય તો પણ ત્યાં લોકો શું છે કે આપણે વિડીયો ઉતારવા એની પરમિશન હોય અથવા ન હોય એટલે આપણે ત્યાં જઈએ ક્યારેક પણ એટલું બધું આપણે એન્ટ્રેસ ન લઈએ. ત્યાં કંપનીમાં એ લોકો કરે વિડીયો ઉતારવાની. એટલે હવે બોર્ડર આવી ગઈ છે. રિલાયન્સ કંપની આપણે પૂરી થઈ જાય છે. આ લાસ્ટ ગેટ જો રિલાયન્સ કંપની જો જાય છે ને, જો ટ્રક ઉભો જો અહીંયા આગળ જો બોર્ડ માર્યું છે. આગળ જો ત્યાંથી L&T કંપની શરૂ થઈ જાય. બોર્ડ માર્યો ને અહીંથી L&T કંપની શરૂ થઈ જાય. L&Tમાં બધું નાના મોટું જહાજમાં બધું પેટ્રોલ ડીઝલનું બધું મશીનગીરી કાઢવા માટેનું બધું બહુ સામાન L&Tમાં બને. આજે L&T શરૂ થઈ ગઈ. આપણે ત્યાં રિલાયન્સનો એન્ડ થઈ ગયો. ત્યાં રિલાયન્સ L&T ઘણી મોટી છે. જો L&Tમાં એન્ટ્રી કરવાના ગેટ જો છે ને. જો આમાં બહુ અંદર ગાડી જાને એન્ટ્રી કરવામાં ઓછામાં અડધો પોણો કલાક આપણે ટાઈમ લેવો પડે. કેમ કે ત્યાં આપણે બધા ડોક્યુમેન્ટ ગાડીના પેપર બધું રેડી ચેક થાય ત્યાર પછી અંદર એન્ટ્રી કરે એ લોકો.